જામનગરમાં થોડા દિવસ કોરોનાના રોજ 6 થી 10 જેટલા કેસ આવતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે લોકોમાં તથા આરોગ્ય તંત્રમાં રાહત જોવા મળી રહી છે। શનિવારે 10 કેસ નોંધાયા પછી કોરોનાના કુલ કેસની સંખ્યા 114 થઈ હતી। ત્યારબાદ ગઈકાલે રવિવારે કોરોનાના માત્ર 2 કેસ નોંધાયા હતા। ત્યાર પછી આજે સોમવારે કોરોનાના 3 કેસ નોંધાયા છે। કોરોનાના કુલ કેસની સંખ્યા 119 થઈ છે, જે પૈકી 80 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત 39 લોકોને હોમ આઇસોલેટેડ રાખવામાં આવ્યા છે અને એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। આજે સોમવારે જામનગરના 3 કેસ ગવર્મેન્ટ કોલોની, માધવબાગ અને સત્યમ કોલોનીમાં જાહેર થયા છે, જેમાં 2 યુવાન પુરુષ અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।